તો એ કીધું હે કે દેવા પડે મોટા ભૂપને નડે, કરેલા કર્મના બદલા દેવા પડે। જો સારા કર્મ કરો તો એનું પણ ફળ મળે છે, અને ખરાબ કર્મ કરો તો એનું પણ ફળ મળે છે। અને એ ફળને ભોગવવા માટે મનુષ્ય અવતાર એકવાર આવે છે, અને એ કર્મને કાપવા માટે પણ એકવાર મનુષ્યનો અવતાર આવે છે, જેને 184 યોનિ આપણે કહીશી। એ 184 યોનિની અંદર એક યોનિ એવી છે એને મનુષ્ય યોનિ કહેવામાં આવે। અને મનુષ્ય યોનિ જ્યારે આવે ત્યારે તમે સારા કર્મ કરો એના બંધન તમને લાગે છે, અને ખરાબ કર્મ કરો એનું પણ તમને બંધન લાગે છે। તો જાણે અજાણે તમારાથી સારા કર્મ થયા હોય તો એનું ફળ પણ તમને મળી જ રહે છે। આવા ગામની અંદર એક ખેડૂત, બહુ ગરીબ પરિસ્થિતિ, ખેડૂતનો એક દીકરો ગામમાંથી ગરીબ બહુ હતા એટલે ઘરે રોટલા માગી, છાશ માગી, અને પોતાના બાપા જે ખેતરે કામ કરતા હોય મજૂરી, ત્યાં ભાત દેવા જાય। ભાત દેવા જાય એટલે બાપા પોતે ખાઈ લે, પછી જે કાંઈ વધ્યું હોય છોકરાને એમ કે તું ખાઈ લે, પણ છોકરો ત્યાં ખાય નહીં। હવે એ કે હું પછી ખાઈ લઈશ એમ કરીએ ને છોકરો જે કાંઈ વધ્યું હોય ભાતું લઈ અને ખેતરથી પાછો આવે। પણ રસ્તામાં એક ઝાડ વડનું, હવે એ ઝાડના પોલાણની અંદર એક નાગ રીએ, અને નાગ પણ એવો કે બહુ આમ હાલી ચાલી નો એક દુખી, પણ આ છોકરાને નાગની ખબર નહીં એટલે પોતે ત્યાં બેસે, અને જે કાંઈ રોટલા વધ્યા હોય તો એનું ત્યાં કણે કીડિયારું પૂરે, અને બાકી જે વધે એ આ પોલાણની અંદર બધું નાખી દે, દૂધ છાશ, એટલે ઓલા નાગને ખાવાનું મળે। નાગ દેવતા વિચાર કરે કે આવું કાયમ મને કોણ ખવડાવતું હોય છે, ઈશ્વર એનું સારું કરે। હા, કોઈ પણ આત્માને તમે ખવડાવો ને એટલે એનો જીવ આત્મા તમને ફળ આપે આપે અને આપે, એમાં બે મત નહીં। એટલે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે કે કરેલું કોઈ દી અફળ જાતું નથી, અને કર્યા વગર કોઈ દી કાંઈ મળતું નથી। આ છોકરાને નાગની ખબર પણ નહીં કે અહીંયા નાગ દેવતા રહેતા હશે। હા, નકર તો આપણને બીક ન લાગે, નાગ રહે તો અહીંયા જવું વહમવું પડે, ન જાય કે। પણ આ દીકરાને ખબર નહીં, પણ એનો ભાવ એ કાયમ કે આપણે આ કઈ નાખી દેવું, બધું પોલાણ હતું એ પોલાણની અંદર બધું નાખી દઈએ। હવે એક દિવસ બરાબર ઉનાળાનો સમય હતો, એટલે એના બાપાએ કીધું કે બેટા તડકો છે તો મેં ખાઈ લીધું છે, તું ખાઈ પછી જા। એટલે દીકરો કે ના બાપુ કે હું, કારણ કે એનો નિયમ કાયમનો જે નિયમ હોય ને એને નિયમ કહેવાય, સંયમ અને નિયમ, આ બે વસ્તુ મનુષ્યના જીવનમાં હોવી જ જોઈએ। નિયમ એવો છે, માણસ કહેતા નિયમ તૂટે નહીં હારે, હા નિયમ તૂટવું ન જોઈએ, એવા નિયમ તો રાખ્યા હોય ઘણાય, બાકી તો આપણે નિયમ તો લીધું હોય ન તૂટે એવું, કે કોઈ દી બલુંગમાં બેહવું નહીં, કોષનું દાંતણ કરવું નહીં, આવા નિયમ હોય, એ તો હેરાન થઈ જાય ને એવા નિયમ તો। એટલે છોકરા તો પોતાના નિયમ પ્રમાણે વડે આવ્યો, થોડુંક જે કાંઈ ખાવાનું હતું એ ખાધું અને સૂઈ ગયો, અને નીંદર ચડી ગઈ। પણ સૂર્ય તો સૂર્યનું કામ કરે, ધીરે ધીરે નમ્યો એટલે
જે સાયડો હતો એ આઘો વહી ગયો. છોકરાના માથે તડકો પડવા માંડ્યો. તડકો પડવા માંડ્યો પણ નીંદરમાં ફૂલ એટલે જાગ્યો નહીં. પણ ઓલા નાગ દેવતા બારા નીકળ્યા. નાગ દેવતાએ જોયું કરે આ છોકરો કાયમ અહીંયા આવતો હોય છે, આ તડકો એના માથે આવે છે, એટલે પોતાની ફેણ આમ રાખી અને સાયો કર્યો. એટલામાં ત્યાંથી કોઈક સંત જેવા આત્મા નીકળ્યા અને સંતે જોયું કે આ નાગ દેવતા આના ઉપર સાયો કરીને બેઠા છે, તો ખરેખર આ દીકરાને જ ખબર નથી કે નાગ દેવતા સાયો કરીને બેઠા છે. એટલે સંત મહાત્મા ત્યાં ઊભા રહ્યા. નાગ દેવતા તો ધીરેકથી પોતાના રહેઠાણમાં જતા રહ્યા. દીકરો બરાબર ઉઠો એટલે દીકરાએ કીધું કે બાપુ પધારો પધારો, કે મને તડકો આવી ગયો તો ખબર નથી, અને તમે સારું કર્યું આવ્યા. પોતા પાસે જે કાંઈ ભોજન હતું એ સંતને જમાડ્યા. એટલે સંતે કીધું કે બેટા તું એક દિવસ રાજા થઈ જાય. બોલો દીકરો કે પણ બાપુ મારે બાપા એક છે, હું ગામમાંથી રોટલા માગી ખાઉં છું, અને મને તમે રાજા થવાના આવા આશીર્વાદ દો છો. કે આશીર્વાદ નહીં બેટા, તારા કર્મની અંદર લખેલું છે કે તું રાજા થઈ ગયા છે. એટલે કીધું છે કર્મનો સંગાતી રાણા મારું કોઈ રે નથી, એ લખાય ના જુદા જુદા જોને લે. કર્મનો સંગાતી એ રાજા મારે કોઈ રે નથી. આવા એક રે માતાના બે બે બાળકો રે, એ લખા બેના જુદા જુદા જોને લે. કર્મનો એ સંગાતી નાણા મારું કોઈ રે નથી. આવો એક રે દીકરો 68 રાજ કરે, એ બીજો એવો ભારા વેચીને ખાય. કર્મનો એ સંગાતી રાણા મારે કોઈ રે નથી. આ બેટા તે કર્મ એવા કર્યા છે એટલે તારા લલાટની રેખા મને વચાય છે કે તું એક દિવસ રાજા થઈ જ જાય. દીકરો તો કઈ વાંધો નહીં બાપુ. બાપુ તો ત્યાંથી પછી હાલવા માંડે, કારણ કે સંતો કોઈ દી ક્યાંય બેહવે નહીં, ટેઠાણ ન કરે, વિચરતા જ રહે. બાપુ તો હાલવા લાગ્યા. આ દીકરો ગામમાં વહી ગયો. દીકરો ધીરે ધીરે મોટો થયો. એના બાપા પણ દેવ થઈ ગયા. એટલે દીકરો એકલો થઈ ગયો. એટલે ગામના રાજા જે હતા એને વિચાર કર્યો કે કોઈ એવા 5-7 જુવાનિયા આપણે આ લશ્કરની અંદર ભેળવવાના છે. એમાં કોકે કીધું કે હા ભાઈ ફલાણો દીકરો એક જ છે, કોઈ ખવડાવે એવું છે નહીં, એને જો તમે લશ્કરમાં લઈ લ્યો ને તો બાપુ સારું. કે રાજા કે તો ભલે, હવે આને તો લશ્કરમાં લીધો, પણ કર્મ સારા કરવા પડે. તમે ગમે ત્યાં જાઓ, તમારું પોતાનું જ છે એવું કર્મ કરો તો તમારા ઉપર કોકને વિશ્વાસ આવે. એટલે દીકરો દિલ દઈને કામ કરે, બધાયને પ્રેમ કરે, લશ્કરના જુવાનિયાની હારે બધા હારે હળી મળીને રહીએ. નો કોઈએ ખાધું હોય તો એને ખવડાવે. એના માટે જે જોતું હોય એ લાવી દે. એટલે લશ્કરના બધા માણસોને આના ઉપર પ્રેમ જાગ્યો કે હવે આને આપણે આનો વડો કરવો છે, કારણ કે બધાનું ધ્યાન રાખે. એટલે આને તો થોડાક વર્ષ થયા એટલે એનો વડો કરી દીધો. બધા જુવાનિયા એના નીચે. અને રાજાને પણ ફૂલ વિશ્વાસ આવી ગયો, ગમે ત્યાં જાય તો આની જ આજ્ઞા પ્રમાણે બધા હાલે એટલે જીતીને જ આવે. હવે એ આવે એટલે બીજા અમુક
વિઘ્ન સંતોષી માણસો પણ દુનિયામાં પીડ્યા છે. દુનિયા એક સરખી નથી, દોરંગી દુનિયા છે. આવા વિઘ્ન સંતોષી જે હતા એને એમ થઈ ગયું કે આ છોકરો મારો દીકરો ઘણો આગળ આવી જાય છે, એટલે કીધું રાજાને કાન ભંભેરા કે આ દીકરાને તમે આમ. રાજાને પણ ફૂલ વિશ્વાસ આવી ગયો કે આ કોઈનું માને નહીં. એમાં એક દિવસ એવું બન્યું, બીજા રાજ્યની અંદર લડાઈ કરવા જવાનું. લડાઈ કરી અને જીતી ગયો, બધું ધન ઘણું ભેગું થઈ ગયું, લાવ લશ્કર મોટું થઈ ગયું. એટલે પાછો વળતો હતો ત્યારે રાજાના કાનની અંદર બે ત્રણ જણાએ આવીને કીધું કે આ માણસ તમને ભલે સારો લાગતો હોય પણ આજ એવું તમારા ઉપર આક્રમણ કરવાનો છે, તમને હરાવી અને પોતે રાજા બની જવાનો છે, આવું એનો ઓલો છે, અમે સાંભળેલું છે કાનો કાન. એટલે રાજાએ આના ઉપર વાતમાં વિશ્વાસમાં આવી ગયા, આની વાતમાં આવી ગયા. એટલે રાજાએ કીધું કે તો આપણે પણ સામે યુદ્ધ કરવા જાવી. ઓલી બાજુથી આવતા હતા, અચાનક આવડા આ રાજાએ આક્રમણ કર્યું. આની પાસે થોડાક સૈનિક હોય છે, આક્રમણ કર્યું અને અચાનક આક્રમણ થયું એટલે ઓલો પણ વિચારમાં પડી ગયો કે આવું આક્રમણ અચાનક થયું છે, મને ખબર નથી કોને કર્યું છે. એટલે આને પણ સામે આક્રમણ કર્યું. હવે બે જણા હામા યુદ્ધ થયા એટલે ઓલો રાજાનું મૃત્યુ થઈ ગયું. રાજાનું મૃત્યુ થઈ ગયું એટલે બધા જે આના સૈનિકો હતા આનો વડો કરેલો, એટલે બધાને એમ થયું કે આ આપણો વડો છે તો આને જ આપણે રાજા બનાવી દઈ. એટલે એને રાજાનું જે રાજવાડું હતું એ સોંપી દીધું અને પોતે પાછા, કારણ કે પ્રેમ તો પહેલાથી જ કરતા હતા અને પોતે પણ નિષ્કામ ભાવથી કામ કરતો હતો. પણ આ રાજા જે સમજો ને એટલે કીધું છે કે સમજણ વગરના હાંજલા પીંજણ પબેડા ખાય, ચીસોડો આખી રાત ગાંગરે પણ એનો ર કુંડીમાં જાય. એને સમજણ વગરનું જે સામે યુદ્ધ કરવા ગયો, અચાનક આક્રમણથી આ રાજાનું મૃત્યુ થયું અને જે વિઘ્ન સંતોષી હતા એનો પણ મૃત્યુ થઈ ગયા. કારણ કે તો બધા હારે જ હોય, આખો કાફલો. એટલે ગામની અંદર રાજા બની ગયો, શાંત સવાયો થઈ ગયો. પછી આને વિચાર કર્યો કે બાપુએ કીધેલી વાત સાચી છે, ક્યારે કોણ શું થાય છે એની ખબર હોતી નથી. એટલે કીધું છે કે કરેલા કર્મના બદલા દેવા પડે, મોટા ભૂપને નડે. પણ જો સારા કર્મ કરો, પરમાત્મા માનવ શરીર જે આપણને મળ્યું છે એની અંદર પરમાત્મા બિરાજમાન છે, તો પરમાત્મા કોઈ ખરાબ કાર્ય કરતા નથી. તો આપણે પણ ખરાબ કાર્ય કરાય અને સારું કર્મ કરો તો એનું ફળ પણ તમને મળી રહેશે. તો જે દીકરાએ માગી અને રોટલા ખાતા જેને ખવડાવ્યા હોય એને પશુ પંખી ખાતા હોય કે ઓલા નાગ દેવતાને ખવડાવવા હોય તો એના ફળના પ્રતાપે એને આજે રાજાનું રજવાડું મળી ગયું અને પોતે સુખી થઈ ગયો. એટલે કીધું છે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી.